તમાકુના ચૂંટાયેલા તમામ સદસ્યો, મારા ગામના આગેવાનો, અન્ય ગામના પણ આગેવાનો અને જે લોકોની નોકરી ચાલી ગઈ છે, અચાનક મેસેજ આવવાના કારણે જે લોકો નોકરી વગરના થઈ ગયા હતા, છૂટા થઈ ગયા હતા, એના માટે અમે એક લડત ઉપાડી હતી. આ લડત કોઈ સરકાર સામેની લડત નથી, આ લડત કોઈ રાજકીય લડત નહોતી. આ લડત માત્ર ને માત્ર મજદૂરોને ન્યાય મળે, જે લેબર દ્વારા કંપની હાલે છે એ લેબરોને ન્યાય મળે એના માટેની હતી. આ લડતમાં અમારી સાથે ઘણા જ ગામોના આગેવાનો તેમજ મારા ગામના ખૂબ મોટા વડીલો અમારી આ લડતને સમર્થન આપવા માટે તારીખ 25થી કરીને આજ સુધી એટલે કે 1/9/2025 સુધી અમારી સાથે રહ્યા હતા. એ સૌનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. ખાસ જણાવવાનું કે આ લડાઈમાં આ કોઈ શસ્ત્ર કે અસ્ત્ર-શસ્ત્રની લડાઈ નથી. આ લડાઈ એક ન્યાયની લડાઈ હતી. આ લડાઈ હકની લડાઈ હતી. કામદારોને પોતાનું કામ મળી રહે એના માટેની લડાઈ હતી. એટલે આ લડાઈમાં તારીખ 26થી અમે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. જેટલા લોકો છૂટા થયા હતા એ તમામ લોકો ઉપવાસ પર હતા. આજ દિવસ સુધી એ લોકો ઉપવાસ પર જ હતા. 3 દિવસ જેવા ઉપવાસ કર્યા હતા અને આજે ચોથો દિવસ, એમાં 15 લોકોએ પણ જળનો ત્યાગ કર્યો હતો. આ તમામ સમાચારો લેખિતમાં અમે આ તંત્રને પણ આપ્યા હતા, જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને પણ આપ્યા હતા. આજે સવારથી આ આંદોલન કેમ પૂરું થાય અને મજદૂરોને કેમ ન્યાય મળે, એના હક કેમ પાછા મળે, એના માટે આપણા કચ્છ મોરબીના સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ અને આપણા પોતાના ધારાસભ્ય શ્રી કચ્છ માંડવી વિધાનસભાના ધારાસભ્ય એવા અનિરુદ્ધભાઈ દવે સતત 5 દિવસથી આ આંદોલનનો સુખદ સમાધાન કેમ થાય એના માટેના સઘન પ્રયાસો કરી રહ્યા હતા. એ પ્રયાસોને સફળ બનાવવા માટે આપણા પદાધિકારી શ્રી અનિરુદ્ધભાઈએ કંપનીઓ સાથે પરામર્શ કરી. એ દરમિયાન મામલતદાર શ્રી મુન્દ્રા, આપણા કચ્છના ડેપ્યુટી લેબર કમિશનર સિરોઈ સાહેબ પણ સવારે આપણી છાવણીની મુલાકાત લીધી હતી. એમને પણ મધ્યસ્થી કરી અને આંદોલન કેમ પૂરો થાય એના માટેના પ્રયાસો કર્યા હતા. સિરોઈ સાહેબ પોતે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર, જેના પાસે 5 જિલ્લાનો ચાર્જ છે, સાહેબ પોતે પણ આ છાવણીમાં આવ્યા હતા. એમને પણ અમારા પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રશ્નો સાંભળ્યા બાદ એ જવાબદાર કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એમની સાથે બેઠક કર્યા બાદ પાછા અમારી છાવણીમાં આવ્યા હતા અને અમને એક સુખદ ને સમાચાર કહ્યા કે હાલ પૂરતું આ 57થી 58 લોકો જે લોકલ છે એને 2 થી 3 દિવસમાં આ કંપનીમાં પરત નોકરી મળી જશે એવી ખાતરી આપી હતી. ત્યારબાદ અમે ધારાસભ્યશ્રીને પણ કહ્યું કે આપ સરકારના પ્રતિનિધિ છો અને આ મુન્દ્રા માંડવી વિધાનસભાની અંદર જિંદાલ સો કંપની આવેલી છે, એના આપ જે લેબરો કામ કરે છે એના પ્રતિનિધિ છો, એટલે આપ મધ્યસ્થી કરશો તો વધુ સારું રહેશે. એટલે અનિરુદ્ધભાઈ દવે પણ આ કામે મધ્યસ્થી કરી અને એમને ખાતરીપૂર્વક કહ્યું હતું. ખાતરીપૂર્વક કહી અને પોતાના પ્રતિનિધિ જે જવાબદાર છે એવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ જાડેજા, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, એ બંને જવાબદાર પ્રમુખશ્રીઓ અમારા ઉપવાસની છાવણીમાં આવ્યા હતા અને બપોરે લગભગ 1:30 થી 2 વાગ્યાના અરસામાં એમને આ તમામ કામદારો સાથે બેસી વાટાઘાટો કરી, સંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે વાત કરી અને અમને ખાતરી આપી હતી કે તમે જેટલા લોકલ લોકો છૂટા થયા છો એને 1 થી 2 દિવસ અથવા 3 દિવસમાં પરત નોકરીમાં લઈ લેવામાં આવશે. આપણી જે જગ્યા છે, જે કોન્ટ્રાક્ટ છે, જે કોડ નંબર છે એના પર રાખવામાં આવશે. જો કામ નહીં હોય અંદર તો બીજી જગ્યાએ પણ કામ આપવામાં આવશે, પણ આપણે 2 થી 3 દિવસની અંદર એ કામે પર રાખી લેશે એની માંગ અમારી પાસે એમને રાખી હતી. અમે એની જે વાત હતી એને સત્તાના અધિકારી છે, પદાધિકારી છે, સરકાર છે, એટલે સરકારનું માન રાખવું એ અમારી ફરજમાં આવે છે.
સરકારને સાથે રાખી અને અમે લોકોએ એમની જે વાત હતી એને શિરોમાન્ય રાખી છે. એમના ભરોસે, એમના કહેવાથી, એમના સમાધાન કરવાની રીતથી અને એમની મધ્યસ્થીથી અમે સૌ લોકોએ આ પારણા કર્યા છે અને ઉપવાસને પૂર્ણ કર્યો છે. અમને ખાતરી છે, અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ જે વાત કહે છે એ કરીને જ બતાવે છે. એટલે અમને પણ વિશ્વાસ છે કે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને આ સરકાર, એના પ્રતિનિધિ, એના અધિકારીઓ એ આ અમારી વાતને જરૂર પૂર્ણ કરશે એવો અમને વિશ્વાસ છે. જેથી અમે સૌ લોકો આજથી આંદોલનને પૂર્ણ કરીએ છીએ અને રાહ જોઈ રહ્યા છીએ એ 2 દિવસની કે ઝડપથી આ લોકો કામે લાગી જાય, પોતાની નોકરી પરત મેળવે અને કામે લાગી જાય. એના માટેના અનિરુદ્ધભાઈના પ્રયાસ રહેશે. અમે પણ અનિરુદ્ધભાઈને આજથી જ કહેતા રહેશું, 2-3 દિવસનો સમય ન થાય અને જેમ બને એમ ઝડપથી આ કામદારોને પાછી નોકરી મળે એવા પ્રયાસ કરે. અસ્તુ. ભારત માતા કી જય.